સંત નિવાસની પાછળ જે જગ્યા છે એ લોકેશન છે અને ત્યાં જનરલી હાથીઓને આપણે હાથીખાનું કહીએ છીએ ને, હાથીઓ બધા ત્યાં બાંધતા હોઈએ છીએ. પર આ વિડીયોમાં જે હાથીને મારતા જે બતાવેલા છે ને એના ઉપર બહુ આમ વિચાર કરવાની જરૂર છે કે જે દંડો છે ને એ હાવ લગભગ 2-2.5 ફૂટનો દંડો છે, એનાથી હાથીને શું થાય? બે કારણ હોઈ શકે. અને વિડીયો બનાવનારે જો ખરેખર હાથીને મારતો હતો તો મંદિરે ઓથોરિટીને આવીને કોઈને જાણ કરવાની જરૂર હતી, પણ એમને એ તસદી લીધી નહીં, વિડીયો બનાવીને જતો રહ્યો. એવું પણ હોઈ શકે કે મહાવતને ભયબંધી કરીને આવું વિડીયો, ફેક વિડીયો બનાવીને એને પોપ્યુલારિટી મેળવવા માટે છે ને આ વાયરલ કર્યો હોય. પછી કારણ તે પછી જ્યારે પીઆઈ સાહેબ જ્યારે વાત થઈ એટલે પર્સનલી મેં તપાસ કરાવડાવી કે ભાઈ હાથી કોની છે. તો ત્યાંથી મને, અને ખરેખર એ હાથી રાજસ્થાનથી આવેલો છે અને રથયાત્રામાં ભાગ લેવા માટે આવેલો હતો. 2-4 દિવસ રોકાય પછી નીકળી જાય. એ મહાવત ત્યાંથી ભાગી ગયો.